જામનગરનો મેળો હવે ચકડોળે ચડ્યો છે। 10 ઓગસ્ટના મેળો શરૂ થવાની જાહેરાત કરવામાં આવી હતી। કાનૂની પ્રક્રિયાને લઈ મેળાનું આયોજન અટવાયું છે તો સમયસર મેળો ન યોજાતા રાઇડ સંચાલકોને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। લોકમેળામાં રાઇડ્સ પરફોર્મન્સ સર્ટી પણ નથી આવ્યા તો પરફોર્મન્સની ચકાસણી બાદ પણ સર્ટી આવ્યા નથી। બીજી તરફ લોકો પણ લોકમેળો શરૂ થાય તેની રાહ જોઈ રહ્યા છે અને તહેવારોની ઉજવણીમાં જોડાવા માટે આતુર છે। જામનગર મહાનગરપાલિકા દ્વારા દર વર્ષે પ્રદર્શન ગ્રાઉન્ડમાં શ્રાવણી લોકમેળાનું આયોજન કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ શ્રાવણી લોકમેળાની તૈયારીઓ છે તે થઈ ચૂકી છે, પરંતુ આ વખતે મેળો છે તે ચકડોળે ચડ્યો છે। જે પ્રકારના દ્રશ્ય આપ જોઈ રહ્યા છો, પ્રદર્શન ગ્રાઉન્ડની અંદર તમામ જે રાઇડ્સો છે તે લગાવવામાં આવી છે અને બીજી બાજુ મેળાના સંચાલકો છે એ ઉદ્ઘાટનની રાહ જોઈને બેઠા છે, કારણ કે મેળો છે તે શરૂ નથી થયો। એક તરફ કાનૂની ગૂંચ હતી, દર વર્ષે રક્ષાબંધનના દિવસે મેળો શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વર્ષે મેળો મોડો શરૂ થયો છે, હજી તારીખ પણ જાહેર નથી થઈ, ઉદ્ઘાટનની પણ રાહ જોવાઈ રહી છે। તંત્રએ અમને એવું જાણ કર્યું હતું કે 10 તારીખથી કરીને 24 તારીખ સુધી અમે મેળો ચાલુ કરશું, પરંતુ કોર્ટની અંદર એફઆઈઆર જે તૈયાર થઈ હતી એના કારણે શનિ રવિની રજાના કારણે મોડું થઈ ગયું હતું અને રવિ અને સોમવાર અમારા મેળાના તો ફેલ વયા ગયા છે। છતાં તંત્ર અમને એવી બાંહેધરીઓ આપે છે આજની તારીખમાં કે અમે આજે ઉદ્ઘાટન કરશું, પણ હજી તૈયારીઓ બધી ચાલી રહી છે। જ્યારે મેળો તંત્ર ચાલુ કરે ત્યારે અમે ચાલુ કરશું, બીજું શું થાય। કોર્પોરેશનની ને કામગીરી ચાલુ છે, હાલ કોર્ટ મેટર હતી જેના હિસાબે અમારા મેળાના દિવસો જતા રહ્યા છે અને આર્થિક નુકસાની પણ અમે પ્લોટ ધારકોએ ભોગવી છે। 5 દિવસ સુધીમાં અમારા 5 દિવસ તો ચાલ્યા ગયા છે। રક્ષાબંધન છે, રવિ સોમ છે, તેના કારણે અમને બહુ ભારે નુકસાન થવાનું છે। 4-5 દિવસમાં અમારું કન્ટિન્યુઅસ વેપાર હતો તે ઠપ થઈ ગયો છે। બાળકો ઘરે રક્ષાબંધન વખતે કહેતા હોય છે મેળામાં જાઓ મેળામાં જાઓ, આ વખતે બધા નિરાશ થઈ ગયા છે એકદમ, અને મેળો ચકડોળે ચડ્યો હોય ને એવું લાગે છે। મેળો ચકડોળે ચડ્યો હોય તેવું લાગે છે, કારણ કે રક્ષાબંધનના દિવસે દર વર્ષે શ્રાવણી મેળો છે તે શરૂ થઈ જતો હોય છે, પરંતુ આ વખતે કાનૂની ગૂંચના કારણે મહાનગરપાલિકા તરફી ચુકાદો આવ્યો છે અને જે પ્રકારે કોર્ટે મનાઈ હુકમ છે તે ફગાવી દીધો છે, તો બીજી તરફ અત્યારે જે ફિટનેસ સર્ટી છે તે આવવાના બાકી છે, ત્યારે જે પ્લોટ ધારકો છે, જે મેળાના રાઇડ સંચાલકો છે, તેમને હૈયાધારણા આપવામાં આવી છે કે મેળો છે તે ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે। ત્યારે જામનગરની જનતા પણ મેળાની રાહ જોઈ રહી છે અને જે સંચાલકો છે જે મેળાની રાઇડ્સ લઈને અહીં પહોંચ્યા છે તે લોકો પણ પોતાના જે ધંધા છે તે ધંધામાં ક્યાંક ને ક્યાંક નુકસાનીની ભીતિ સેવી રહ્યા છે અને તાત્કાલિક મેળો શરૂ થાય તેવી માગણી પણ કરી રહ્યા છે। કિંજલ કારસરિયા, ન્યૂઝ 18 ગુજરાતી, જામનગર।